હેલો દોસ્તો, વેકેશન પડી ગયું. વેકેશનની અંદર પેરેન્ટ્સને સૌથી એક મહત્ત્વની ચિંતા એ થાય કે મારા બાળકને કેવી રીતે મોબાઈલથી દૂર રાખો, કેવી રીતે ટીવી અને ઇન્ટરનેટથી દૂર રાખો, અને એના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે શું કરવું. તો ઓવરઓલ ડેવલપમેન્ટનો સૌથી પહેલો ભાગ એકેડેમિક ડેવલપમેન્ટ તો ઓલરેડી સ્કૂલ જ્યારે શરૂ હતી એમાં થઈ ગયું છે. હવે જરૂરી એ છે કે આપણે આપણા બાળકનું મેન્ટલ ડેવલપમેન્ટ પણ કરાવીએ. તો આ મેન્ટલ ડેવલપમેન્ટ કઈ રીતે થાય એના માટે હું આપને જે છે એક સરસ મજાના એક્ઝામ્પલથી સમજાવવા માંગુ છું. આપણે બધાએ ગૂગલનું નામ સાંભળ્યું છે અને એનો ઉપયોગ પણ કરી ચૂક્યા છે, પણ શું આપણે ગૂગલ બોય વિશે જાણો છો? યસ, ગૂગલ બોય. ગૂગલ બોય એટલે કે કૌટિલ્ય પંડિત, કે જેનો બર્થ 2007માં થયો હતો અને ફક્ત 5 વર્ષની એજમાં કેબીસીમાં તે આવ્યો. અને કેબીસીમાં આવનારો સૌથી પહેલો એ વ્યક્તિ કે જેની એજ સૌથી ઓછી છે. યસ, એટલે કે ફક્ત 5 વર્ષની એજમાં એ કેબીસીમાં આવ્યો. અને અમિતાભ બચ્ચનને પણ જે છે એને પોતાના નોલેજ અને આઈક્યુથી જે છે એ ખૂબ જ પ્રભાવિત કર્યા. ત્યારબાદ 2014માં ફરી કેબીસીમાં આવ્યો અને આ વખતે જે છે એ હોટ સીટ ઉપર બેસવા માટે નહીં, પરંતુ એઝ એન એક્સપર્ટ એડવાઇઝર તરીકે. અને ત્યારે એમણે 2.5 કરોડ પોઈન્ટ્સના સવાલનો જવાબ જે છે એમણે આપ્યો. 2016માં ફરી પાછો કેબીસીમાં એઝ એન એક્સપર્ટ એડવાઇઝર તરીકે આવ્યો અને 3,20,000 પોઈન્ટ્સનો જવાબ પણ આપ્યો. 2015માં એની ઓફિશિયલી નેટવર્થ 2 થી 3 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ભારત દેશના મહાન લોકો જેમ કે ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સાહેબ, હાલના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, સંદીપ મહેશ્વરી જેવા મોટિવેશનલ સ્પીકર, ગોર ગોપાલદાસજી અને કિરણ બેદી, અને આ ઉપરાંત અન્ય ભારતીય કે જેઓ ખૂબ જ મહાન છે તે લોકોની પણ મુલાકાત કૌટિલ્ય પંડિત જે છે એ કરી ચૂક્યો છે. આપણને સવાલ થાય કે આટલી નાની એજે, એક 5 વર્ષની એજમાં એ કેવી રીતે કેબીસીમાં હોટ સીટ પર આવ્યો હશે? આ જ સવાલનો જ્યારે પૂછવામાં આવ્યું કૌટિલ્ય પંડિતને, ત્યારે કૌટિલ્યએ જવાબ આપ્યો કે આ એજે તો મને વાંચતા પણ નહોતું આવડતું, પણ હું જે છે એ હંમેશા સવાલ કરતો. અને આ સવાલના જવાબ જે છે એ મારા પેરેન્ટ્સ, મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ અને મારા ટીચર્સ જે છે એ મને આન્સર આપતા. અને એના પેરેન્ટ્સે પણ કીધું કે અમે હંમેશા કૌટિલ્યને એન્કરેજ કરતા અને સવાલો ખૂબ પૂછતા, જેથી કરીને એની ક્યુરિયોસિટી જે છે એ ખૂબ જ ડેવલપ થાય. આજે પણ ક્વોન્ટમ ફિઝિક્સનો સ્ટડી કરી રહ્યો છે કૌટિલ્ય પંડિત, અને જ્યારે એને પૂછવામાં આવ્યું ફરી પાછું કે આ એજે કેવી રીતે પહોંચ્યા, તો ત્યારે પણ એ ક્વોન્ટમ ફિઝિક્સ ભણતા ભણતા કહે છે કે હું હંમેશા કન્સેપ્ટને ત્યાં સુધી ક્લિયર કરું છું કે જ્યાં સુધી મને ન સમજાય. ત્યાં સુધી હું કન્સેપ્ટ અને કન્ટેન્ટની પાછળ પડ્યો રહું છું, જેથી કરીને એના લીધે હું કોઈ દિવસ જે છે ને ભૂલી નથી જતો. મારી યાદશક્તિ વધારે હોવાનું કારણ એ છે કે હું હંમેશા કન્સેપ્ટ ક્લિયર કરું છું. તો દોસ્તો, આ રાઝ છે કૌટિલ્ય પંડિતનું, અને આ જ વાત જે છે એ આપણે આપણા બચ્ચાઓને શીખવાડવાની જરૂર છે અને આ રીતે એનું મેન્ટલ ડેવલપ કરવાની જરૂર છે. એક્ઝામ્પલ આપું કે આપણે આપણા બચ્ચાઓને જે છે એ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ. અને કૌટિલ્ય પંડિતને પણ જે છે એના પેરેન્ટ્સ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછતા હતા. અને જ્યારે આઈક્યુ મેઝર કરવામાં આવ્યો તો કૌટિલ્ય પંડિતનો આઈક્યુ પણ 150 છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો આઈક્યુ પણ 150 છે. કારણ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પણ આ જ પ્રકારની હેબિટ હતી. એક દિવસ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના ફાધર જે છે એની પાસે એક ચીઝ લઈને આવ્યા, તો તરત જ આલ્બર્ટ આઇન્સ્ટાઈને પૂછ્યું, ડેડી આ શું છે? એના ફાધરે આન્સર આપ્યો કે બેટા આ કંપાસ છે. તરત જ બીજો સવાલ કર્યો, આ કંપાસનો યુઝ શું છે? એના ડેડી કહે છે કે બેટા અગર આ વસ્તુ આપણી પાસે હોય તો કોઈ દિવસ આપણે રસ્તો જે છે એ ભૂલી ના જઈએ. તરત જ સવાલ કર્યો કે આ કંપાસ જે છે એ કયા પ્રિન્સિપલ ઉપર કઈ રીતે વર્ક કરે છે, તમે તે મને સમજાવો. આમ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે છે એ હંમેશા એના ફાધરને સવાલ કરતા અને એના ફાધર પણ જે છે એને જવાબ આપતા. અને આ રીતે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ જે છે એ દુનિયાના ગ્રેટ સાયન્ટિસ્ટ થયા. અને જ્યારે સવાલ કરવાની વાત આવે, જ્યારે વિચારવાની વાત આવે, તો ત્યારે જે છે એ સર આઇઝેક ન્યૂટન કેવી રીતે ભૂલાઈ જાય?
કે એને જ્યારે સફરજન જે છે એ ઝાડ ઉપરથી પડ્યું તો તરત જ વિચાર કર્યો કે આ સફરજન જે છે એ જમીન ઉપર શા માટે પડી ગયું, હવામાં ઊભું કેમ ના રહ્યું. એટલે કે અગર આપણે આપણા બચ્ચાઓનું મેન્ટલ ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ તો સૌથી વધારે જરૂરી છે કે આપણે એને ક્વેશ્ચન્સ પૂછીએ, અને ક્વેશ્ચન્સના લીધે આપણા બાળકની અંદર જે છે એ ક્યુરિયોસિટી ડેવલપ થાય છે, અને આ ક્યુરિયોસિટીના લીધે જે છે એ આપણા બાળકનું મેન્ટલ ડેવલપમેન્ટ ખૂબ જ વધારે થાય છે. સેકન્ડ ટીપ અગર હું આપું કે કેવી રીતે આપણે આપણા બાળકનું મેન્ટલ ડેવલપમેન્ટ કરી શકીએ, તો સેકન્ડ ટીપ એ છે કે આપણે આ ઘરની અંદર જે છે જે રોજબરોજની જે એક્ટિવિટી છે એની અંદર પણ સાયન્સ જે છે એનો સામેલ થાય છે. દાખલા તરીકે આપણે ઘણી બધી વખત જે છે એ ફુગાઓ ફૂલાવ્યા છે, અને આ ફુગાને જે છે એ એક ટેબલ ઉપર મૂકીએ અને ઉપરથી દબાવીએ તો એ ફૂટશે નહીં, પરંતુ એવું કોટન, એવું રૂ કે જે પેટ્રોલવાળું છે, આ પેટ્રોલવાળા રૂને ફુગાને અડાડશું એટલે તરત જ ફુગો જે છે એ ફૂટી જશે. આપણે પણ આપણા બાળકોને સવાલ કરવો જોઈએ કે કઈ રીતે આ ફુગો જે છે એક પેટ્રોલના સંપર્કમાં આવવાથી જે છે એ ફૂટી જાય છે. આપણું બાળક જે છે એ બહારથી રમીને આવે એટલે તરત જ આપણે કહીએ છીએ કે બેટા પહેલાં હાથ પગ ધોઈ લે, તો એમાં પણ સાયન્સ છે. દાખલા તરીકે બાળકનો હાથ કોરો છે, સાબુ પણ કોરો છે, અગર આ કોરો હાથ જે છે એના ઉપર સાબુને ફેરવશું તો શું થશે? કંઈ જ નહીં થાય. પરંતુ હાથ થોડોક ભીનો હોય અને આ ભીના હાથ ઉપર સાબુ ફેરવશું તો તરત જ હાથનો મેલ પણ દૂર થાય છે અને ફીણ પણ વળે છે. આપણે આપણા બાળકને પૂછવું જોઈએ અને વિદ્યાર્થીઓએ પણ વિચારવું જોઈએ કે આમાં આ ક્યુ સાયન્સ સામેલ છે, આમાં એ કેમિસ્ટ્રીની કઈ પ્રોસેસ થાય છે, આમાં એ ક્યુ કેમિકલ રિએક્શન જે થઈ રહ્યું છે કે જેના લીધે મારા હાથનો મેલ પણ દૂર થાય છે અને હાથમાં જે છે એ ફીણ પણ વળે છે. દરરોજ રાત્રે મમ્મી જે છે એ દૂધમાંથી મેણવણ એડ કરે છે અને સવારે જે છે એ દહીં બનાવે છે. તો બચ્ચાઓને સવાલ કરવો જોઈએ કે આમાં એ કઈ બાયોલોજિકલ પ્રોસેસ છે, આમાં એ કઈ રિએક્શન થઈ રહ્યું છે, આમાં એ કયા પ્રકારના બેક્ટેરિયા છે કે જેના લીધે દૂધમાંથી જે છે એ સવાર પડતા દહીં બની જાય છે. ત્રીજી મહત્વની ટીપ જે છે એ છે કે આપણે વેકેશનમાં આપણા બચ્ચાઓને હંમેશા ફરવા લઈ જઈએ છીએ. હું પણ તમને સજેસ્ટ કરીશ કે એને સાબરમતી આશ્રમ લઈ જાઓ, એને જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જાઓ, એને જે છે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં લઈ જાઓ, એને બેંક અને હોસ્પિટલની વિઝિટ કરાવો, એને ગીર ફોરેસ્ટ પણ લઈ જાઓ. પણ સાથોસાથ એને એક કામ આપો. એ કામ એ છે કે જ્યારે એ વિઝિટ કરીને આવે તો એટલીસ્ટ વન પેજ જે છે એનો રિપોર્ટ બનાવરાવો એની પાસે, અને એને કહો કે તેમાં શું ઓબ્ઝર્વ કર્યું તે લખ, તું આમાંથી શું શીખ્યો, તને આમાંથી શું નવું જાણવા મળ્યું એ તું આ વાત જે છે એને કાગળ ઉપર લખ. આનાથી પણ જે છે એ બાળકનું મેન્ટલ ડેવલપમેન્ટ થાય છે. અને ફોર્થ અને લાસ્ટ ટીપ એ છે કે આપને સ્ક્રીન ઉપર જે છે એ દેખાતું હશે કે સન્ડે લખેલું છે અને આ સન્ડેની નીચે ફક્ત 2 બોક્સ છે. આપે જે છે એ ફક્ત 2 જ કેરેક્ટરનો યુઝ કરીને આ સન્ડે જે છે એ કેરેક્ટરમાં લખવું છે. કઈ રીતે લખશો? આ છે એનો જવાબ. આને કહેવાય પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. યસ, એટલે કે આપણે આપણા બચ્ચાઓને જે છે એ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સના એક્ઝામ્પલ્સ આપીને એ પ્રકારની એક્સરસાઇઝ કરાવીને જે છે એ આપણે આપણા બચ્ચાને મોબાઈલથી, ટીવીથી, ઇન્ટરનેટથી દૂર પણ રાખી શકશું, અને આ પ્રકારની એક્ટિવિટી કરાવવાથી એનું મેન્ટલ ડેવલપમેન્ટ પણ થશે. હું પણ આપને બીજી 2 એક્સરસાઇઝ આપું છું. જેમ કે આપને સ્ક્રીન ઉપર દેખાતું હશે કે ન્યૂ યર, અને નીચે ફક્ત 4 બોક્સ છે. એટલે કે ફક્ત આપણે 4 કેરેક્ટરનો યુઝ કરવાનો છે અને ન્યૂ યર જે છે એ લખવાનું છે. કેવી રીતે લખશો? મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. લાસ્ટ આગળ આપ જોશો તો સ્ક્રીન ઉપર 8 + 4 = 5. આપણને બધાને ખબર છે આ સમીકરણ ગલત છે. હું આપને સવાલ કરું છું કે ફક્ત 2 વખત લાઈનને ચેન્જ કરી અને આ સમીકરણને સાચું બનાવી દો. શું એ પોસિબલ છે? શું આપ તૈયાર છો આ પ્રકારની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સને સોલ્વ કરવા માટે?
હું જરૂરથી કહીશ કે વેકેશનમાં અગર આવી પ્રકારની એક્ટિવિટી અગર આપણે કરાવશું, આ પ્રકારની ફિલ્ડ ટ્રીપ અને એના રિપોર્ટ્સ કરાવડાવશું, જે રૂટીન સાયન્સ છે એના પર ઓબ્ઝર્વ કરતા શીખવાડશું, બચ્ચાઓની અંદર ક્યુરિયોસિટી ડેવલપ કરાવશું, તો આના લીધે જે છે એ વેકેશનની અંદર આપણા બચ્ચાઓનો જે છે એ મેન્ટલ ડેવલપમેન્ટ પણ થઈ શકે છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે જોશું કે કેવી રીતે બાળકનું ફિઝિકલી ડેવલપમેન્ટ કરાવવું જોઈએ અને એના માટે કઈ કઈ એક્ટિવિટીઝ છે એ આપણે બધા જોશું નેક્સ્ટ વીકમાં. થેન્ક યુ વેરી મચ.